સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. આજે આપણે બનાવવાના છીએ ખાટી મીઠી ચટાકેદાર ચટપટી જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી પાણીપુરી ફ્લેવરની કુલ્ફી. જોકે કુલ્ફી તો બધા સ્વીટ ખાતા હોય. કોઈ કુલ્ફી મલાઈમાંથી બનેલી હોય, દૂધમાંથી બનેલી હોય, ચીકુની હોય, અલગ અલગ ફ્રૂટ્સની હોય. આપણે પણ 2-3 પ્રકારની કુલ્ફી આપી છે અને આઈસ્ક્રીમ પણ આપ્યા છે. પણ ઉનાળાની અંદર જો આવી પાણીપુરી ફ્લેવરની કુલ્ફી જો ચાખવા મળી જાય તો ખરેખર મજા આવી જાય. અને સાચું કહું ને તો આ મારો આઈડિયા નથી. મને પણ કોઈક અમારા વિદેશમાં રહેતા સત્સંગી છે, એમની જોડે વાત થઈ, એમણે મને આઈડિયા આપ્યો કે સ્વામી તમે સરસ બધી વાનગી બનાવો છો, તે કાવ્ય આ એક અતરંગી વાનગી બનાવો તો. મને 2 દિવસ તો પહેલાં મેં વિચાર કરતા જોયું કે ભાઈ આનું શું રિએક્શન આવશે. લોકોને એમ થશે કે શું ખરેખર આવું કરાય, આવું ટ્રાય કરવી જોઈએ, ના કરવી જોઈએ, ઘણાને ગમશે, ઘણાને નહીં ગમે. પણ પછી મને એમ થયું કે ના કરવું જોઈએ. એનું કારણ છે કે આની અંદર જે વસ્તુ આપણે ઉમેરવાના છીએ, જેની ચર્ચા આપણે આગળ કરવાના છીએ, એ તમામ વસ્તુઓના કારણે જ આ કુલ્ફી છે એ ઉનાળામાં બધાને ભાવશે, ફાવશે અને ગમશે. તો ચાલો આપણે ઝડપથી બનાવી લઈએ પાણીપુરી ફ્લેવરની આ ચટપટી ચટાકેદાર ખાટી મીઠી કુલ્ફી. આજે આપણે જે પાણીપુરી ફ્લેવરની કુલ્ફી બનાવી રહ્યા છીએ એના માટે ઘરમાં અવેલેબલ હોય એવી વસ્તુઓની જરૂર પડશે. સિવાય કે બજારમાંથી આપણે ફુદીનો અને કોથમીર લાવવાની હોય છે, જે તો બધા લોકો લાવતા જ હોય છે, રાઈટ. તો આજે આપણે ઉપયોગ કરી રહ્યા છીએ ઘણો બધો ફુદીનો, ઘણા બધા ધાણા, પણ ધાણા કરતાં ફુદીનો વધારે રાખવાનો. બીજું કે ખટાશ માટે આંબલી જરૂરી છે. પાણીપુરી ફ્લેવરની આ કુલ્ફીમાં આંબલીની સુગંધ અને આંબલીનો ટેસ્ટ બહુ જ કારગર સાબિત થાય છે, મારું એવું માનવું છે. એ સિવાય તીખી સુરતી મરચી છે, એનો ફ્લેવર બહુ બેસ્ટ આવે છે. આદુ નાખી શકીએ છીએ. સિવાય કે ઉનાળો છે ને આપણે આદુ કદાચ સ્કીપ કરવું હોય કોઈને તો વાંધો નથી, બાકી નાખીએ થોડું તો એનો ટેસ્ટ સારો આવશે. આજે આપણે લીંબુ નાખવાના નથી, કારણ કે આપણે કાચી કેરીનો ઉપયોગ કરવાના છીએ અને ખટાશ માટે આંબલી પણ છે. એ સિવાય જોઈએ તો જલજીરાનો પાવડર પણ આપણે થોડોક લઈ રહ્યા છીએ, કારણ કે એની અંદર બધા જ ફ્લેવર બહુ જ હાઈ હોય છે, એટલે એ બેસ્ટ છે ફોર ધ મેકિંગ પાણીપુરીનું પાણી. એ સિવાય સંચળ પાવડર, લાલ મરચું પાવડર, કાળા મરીનો પાવડર, ધાણા જીરું અને ગળપણ માટે ગોળનો ઉપયોગ કરી રહ્યા છીએ. દેશી ગોળ છે અને ચાટ મસાલો. બસ આટલી વસ્તુઓનો ઉપયોગ આપણે કરવાના છીએ અને સરસ મજાની ખાટી મીઠી ચટપટી અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી આપણી આ પાણીપુરીની કુલ્ફી આપણે બનાવી લઈએ. પાણીપુરીનું પાણી બનાવવા માટે મોટી આપણી જે મિક્સરની જાર હોય એની અંદર પહેલાં તો ફુદીનો લઈએ છીએ. ઘણા લોકો ફુદીનાના પાંદડા ફક્ત ઉપયોગ કરતા હોય છે, દાંડાને ફેંકી દેતા હોય છે. પણ મારું એવું માનવું છે કે દાંડલામાં પણ ફ્લેવર તો હોય છે. થોડોક જે પાછળનો ભાગ હોય મૂળિયાવાળો એ કાઢી શકીએ. સેમ વાત આવે છે કોથમીરમાં પણ. પાછળનો મૂળિયાનો ભાગ ફક્ત કાઢીએ છીએ, બાકી ધનિયાના ડંઠલ છે એ પણ ફ્લેવરફુલ હોય છે. એટલે ઘણા લોકો ફક્ત પાંદડાનો ભાગ ઉપયોગ કરતા હોય, જો કે સારી વાત છે, પણ ધનિયાના ડંઠલમાં પણ ફ્લેવર હોય છે, એને પણ ફેંકવાના નથી હોતા. હવે નાખીએ છીએ તીખી મરચી, ડીટીયા કાઢી દઈએ છીએ. મને તો આ બહુ ઝડપથી બનતી કુલ્ફી લાગે છે, કોઈ જાજી માથાકૂટ નહીં અને વળી સ્વાદ એવો ચટાકેદાર. આદુ નાખીએ છીએ. તમે આદુને સ્કીપ પણ કરી શકો છો જો કોઈને ગરમ કોઠો હોય ને ગરમીમાં ન ખાવું હોય તો. હવે ટાઈમ છે કાચી કેરીનો. ઉનાળો ચાલતો હોય અને કાચી કેરી ન ખાઈએ તો કેમ ચાલે. અને હા, કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું આપણે આપણી ચેનલ પર મૂક્યું છે, તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ મળી જશે. તમે ચોક્કસ જોજો અને પ્રમાણે બનાવજો. બહુ જ સરસ ખટમીઠું બનતું હોય છે. હાલ આપણે આ કાચી કેરી નાખીએ છીએ અડધી આસપાસ. સંચળ પાવડર નાખું છું હું. આ બધું સ્વાદ અનુસાર આપણે ઓછા વાતો કરી શકીએ. સફેદ નમક છે, એ ઉપરાંત ચાટ મસાલો પાવડર, જલજીરા પાવડર, ધાણા જીરું પાવડર, કાળા મરીયાનો પાવડર, લાલ મરચું પાવડર ઓપ્શનલ છે. આપણે તીખાશ માટે લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે, કાળા મરીનો ઉપયોગ કર્યો છે, એટલે તીખું લાલ મરચું નાખતા નથી. તમે ચાહો તો નાખી શકો છો. એ ઉપરાંત ગળપણ માટે ગોળ નાખવાનો છે. 15 મિનિટ પહેલાં મેં આંબલી પલાળી દીધેલી ઠંડા પાણીમાં, તો એ પાણી
આંબલીમાંથી આંબલિયા કાઢી નાખીએ, બીજ કાઢી અને પછી એને પણ આમ જ નાખી દઈએ છીએ, કારણ કે લાસ્ટમાં આપણે ગાળવાનું છે એટલે કોઈ ચિંતાનો વિષય નથી. અને હવે નાખીએ છીએ પાણી, 1.5 થી પોણા લીટર આસપાસ નાખવાનું છે. અને હા, માપે જ નાખજો, એટલે પછી ફ્લેવર ઓછા પડશે અને તમને એમ લાગશે કે ફિક્કું બન્યું એકદમ. અને ફાઇનલી આપણે બધું જ પીસી લઈએ છીએ આપણી નાનકડી એવી મિક્સીમાં. ફ્લેવરફુલ આપણું પાણી તૈયાર છે. પાણીની ખાસિયત એ જ હોય છે કે જોઈએ સુગંધ લઈએ ને તો પણ મોઢામાંથી પાણીના ફુવારા છૂટવા માંડે. તો બસ આપણે ભગવાનને ધર્યા વગર બીજું કંઈ કહેતા નથી. પણ આ સ્ટેજ ઉપર જુઓ, પાણીની કન્સિસ્ટન્સી જોવી જરૂરી છે. આપણે પાણી માપે જ નાખ્યું હતું, લગભગ અડધો લીટર આસપાસ હશે. અને જે પ્રમાણે ક્વોન્ટિટી નાખી હતી, તમે ઓછા વધતા પ્રમાણમાં પાણી લઈ શકો, એ પ્રમાણે ક્વોન્ટિટી દરેક વસ્તુની ઓછા વધતા કરી શકો. તો આટલું ઘાટું પાણી છે અને આ આઈ થિંક ઇનફ છે અને આની કુલ્ફી બેસ્ટ બનશે. હવે આ સ્ટેજ ઉપર ચાખી લેવાનું. નમક ઓછું લાગે, સંજર પાવડર ઓછો લાગે, ખટાશ, ગળપણ જે પણ ઓછું લાગે આપણે વધારી શકીએ. અને હા, મહત્વની વાત એ છે કે બરફ થયા પછી, મતલબ કુલ્ફી બન્યા પછી દરેક વસ્તુ પોતાની ફ્લેવર ઓછી કરી નાખશે, આપણને અનુભવાશે ઓછી. એટલે થોડી વધારે જ બધી વસ્તુ રાખવાની છે. આ વાતનું સંધાન ચોક્કસ રાખજો. મેં પાણી ચાખ્યું તો મને થોડીક ખટાશ ઓછી લાગી, કારણ કે આપણે કાચી કેરી નાખી હતી અને કાચી કેરી એટલી બધી ખાટી ના હોય, રાઈટ. અને જેના કારણે હું 1 લીંબુ નાખું છું. થોડું ખાટું પાણી મને વધારે ફાવે છે. સારી રીતે ચલાવી લઈએ અને હવે આપણે એને ગાળી લઈએ. સૌપ્રથમ તો 1-2 પત્તા ધાણા અને ફુદીના આપણે બધામાં નાખી દઈએ છીએ. હવે ડૂબી જશે કે વચ્ચે આવશે, પણ ખાતી વખતે મોઢામાં આવે તો એમ લાગે કે ફુદીનાનું પાન મોઢામાં આવ્યું. બાકી કંઈ જરૂર નથી આની, તમે ન નાખો તોય ચાલશે. હવે આપણે આ કુલ્ફીને ઓવરનાઇટ રાખી દઈએ છીએ. 8 થી 10 કલાક રહેશે ફ્રીજના ઉપરના ખાનામાં, એટલે સરસ જ કુલ્ફી બની જશે. અને હવે આપણે વચ્ચે મહત્ત્વની એક વાત લઈ લઈએ કે પાણીપુરીનું પાણી છે એના શું ફાયદા હોઈ શકે, શા માટે આપણે આ પ્રયાસ કરી રહ્યા છીએ. અને ત્યારબાદ આપણે લાઈવમાં ઠાકોરજીને ધરાવીને ચાખી અને તમને રિવ્યૂ હું આપીશ કે ખરેખર તમારે બનાવાય કે ના બનાવાય. બજારમાં મળતી મોટાભાગની કુલ્ફીઓમાં શું હોય છે તમને ખબર છે? આર્ટિફિશિયલ ફ્લેવર, સિન્થેટિક કલર્સ અને ખૂબ જ વધારે પ્રમાણમાં રિફાઇન્ડ શુગર અને ઘણીવાર તો લો ક્વોલિટી ઓઇલ કે કેમિકલ પણ ઉમેરવામાં આવે છે. ઉપરથી એ બધું જ ઠંડુ હોય છે અને જેનાથી ઘણા બધા લોકોને ગળું ખરાબ થવું, એસિડિટી, બ્લોટિંગ કે ડાયજેશનની સમસ્યા પણ થવા માંડે છે. પરંતુ આજે જે આપણે કુલ્ફી બનાવી રહ્યા છીએ એમાં વપરાશે ફક્ત ઘરના મસાલાઓ, જેમ કે ફુદીનો છે, જીરું છે, સંચળ પાવડર છે, જેને આપણે કાળું મીઠું કહેતા હોઈએ છીએ, સૂંઠ અથવા તો આદું છે, ધાણા છે, આંબલી છે અને બીજી તમામ પ્રાકૃતિક વસ્તુઓ જ આપણે નાખી છે. આયુર્વેદમાં મસાલા ફક્ત સ્વાદ વધારવા માટે ક્યારેય નથી, પરંતુ પાચન સુધારવા માટે પણ ખૂબ જ જાણીતા છે. જેમ કે ફુદીનો શરીરને નેચરલી કૂલ કરવામાં મદદ કરે છે, જીરું ડાયજેશનને સપોર્ટ કરે છે, સૂંઠ અગ્નિને બેલેન્સ કરવામાં મદદ કરે છે અને સંચળ પેટને હળવું રાખવામાં મદદ કરે છે. એટલે કે આજની આ કુલ્ફી ફક્ત ટંગને ટેસ્ટ નહીં આપે, મતલબ જીભને સ્વાદ નહીં આપે, પરંતુ મસાલાઓને કારણે હેવી પણ મહેસૂસ નહીં થાય. અને સૌથી સારી વાત મારી દૃષ્ટિએ એ છે કે આમાં ના કોઈ આર્ટિફિશિયલ કલર છે, ના કોઈ એસેન્સ છે, ના કોઈ પ્રિઝર્વેટિવ છે. બધું જ ઘરની વસ્તુ વપરાયેલી છે, ચોખ્ખું છે, સાત્વિક છે, શુદ્ધ છે અને નેચરલ છે. તો જો તમે પણ ઉનાળામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, જે બાળકોને પણ પસંદ આવે, વડીલોને પણ ગમે, યુવાનોને પણ ગમે અને બધા બોલે કે વાહ, આવો ટેસ્ટ તો પહેલાં ક્યારેય પણ ચાખ્યો નથી, જોયો નથી, તો આ વિડીયો ખરેખર તમારા માટે છે. તમે ચોક્કસથી ટ્રાય કરજો.
કેમ કે આજે આપણે ફક્ત કુલ્ફી નથી બનાવી રહ્યા, પણ આપણે બનાવી રહ્યા છીએ એક એવું ફ્યુઝન જ્યાં મળી રહ્યો છે ભારતીય ચાટનો ચટપટો સ્વાદ અને દેશી કુલ્ફીની સુમધુર ઠંડક. પંદર કલાક પછી આપણે કુલ્ફીને બહાર કાઢી. પાણીપુરી ફ્લેવરની કુલ્ફી ખરેખર બેસ્ટ છે. દરેક ફ્લેવર આપણને અંદર અનુભવાય છે. ખટાશ, તીખાશ, ગળપણ બધું જ પરફેક્ટ, બહુ મસ્ત. મસ્ટ ટ્રાય રેસીપી છે, જરૂર ટ્રાય કરજો. ખાધા પછી બહુ બધા ફાયદા પણ છે અને બધી આયુર્વેદિક વસ્તુઓ અંદર નખાણી છે, એટલે શરીર માટે હાનિકારક કશું નથી.